યુવા ઉચ્ચ વિચારો અને વિકાસના દ્રષ્ટિકોણ સાથે મેદાનમાં ઉતરેલા યોગેન્દ્રનાથ પાડવી ગામના જનતાને નવી આશા આપી રહ્યા છે. ગામના સક્રિય યુવાનો અને મોટી સંખ્યામાં પહેલી વખત મતદારો તેમના નેતૃત્વને ટેકો આપી રહ્યા છે. તેમની સાથે આ લોકશાહી યાત્રામાં જોડાયેલા છે ગ્રામ પંચાયતના 3 પ્રતિનિધિ સભ્યો. વોર્ડ નંબર 4ના વસંતભાઈ અર્જુનભાઈ પાડવી, વોર્ડ નંબર 5ના સુનીતાબેન કૈલાસભાઈ પાડવી, વોર્ડ નંબર 6ના મગીસાબેન હરીશભાઈ પાડવી. આ ટીમ ગ્રામ વિકાસ, યુવા કલ્યાણ અને પારદર્શક શાસન તરફ પ્રતિબદ્ધ છે. હવે જોવાનું એ છે કે ગામની જનતા યુવા નેતૃત્વને કેટલું સાથ આપે છે. મારું નામ યોગેન્દ્રનાથ ગોરખનાથ પાડવી છે. હું મોદલા ગ્રામ પંચાયતમાંથી સરપંચના ઉમેદવાર પદ માટે ઉમેદવાર તરીકે મેં ફોર્મ ભરેલું છે. સરપંચ તરીકે ચૂંટાવા માટે મેં પ્રેરણા મને મારા ગામના લોકોએ આપી, કેમ કે મેં છેલ્લા 5 થી 7 વર્ષમાં મેં લોકો માટે ઘણા કામો કર્યા છે, જેવા કે વિધવા પેન્શન છે, પછી વૃદ્ધ પેન્શન છે, પછી જાતિના દાખલા કાઢવા માટે, લોકોને પાણીની વ્યવસ્થા માટે, લાઇટની વ્યવસ્થા માટે, એવા મેં ઘણા કામો કર્યા. જેથી લોકોએ મને કીધું કે તમે સરપંચ તરીકે યોગ્ય વ્યક્તિ હો તો તમે આગળ આવો, સમાજ માટે કામ કરો, એવી પ્રેરણા મળી. તેથી મેં મારા ગામથી મોદલા પંચાયતમાં ફોર્મ ભરેલું છે. અમે સરકારની 400 ભારત સરકાર અને ગુજરાત સરકારની 400 જેટલી યોજનાઓ છે, લોકો સુધી પહોંચતી નથી. એ અમે પૂરેપૂરી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. પાકા રસ્તા અપાવવાનો પ્રયત્ન કરીશું, ગટર વ્યવસ્થા કરાવશું, બ્લોકિંગ વગેરે ગોઠવવાનો પ્રયાસ કરીશું. હજુ પાણીની વ્યવસ્થા જે સારી ન હોય તે હજુ વધુ સારી કરીશું. આરોગ્ય માટે અમે સારું કંઈ કરીશું. અગાઉના સરપંચોએ પણ ઘણી પ્રેરણા આપી, એ લોકોએ પણ ઘણા કામો કરવાનો પ્રયાસ કર્યો, પણ સરકારી કામોમાં ઘણી લેટ ને એવા થઈ જાય એટલે કામો જલ્દી થતા નથી. અમે એ કરવાનો બી પ્રયત્ન કરીશું. અગાઉના સરપંચોને સાથે મળીને અમે કોલાબોરેશન કરશું. મારી સૌપ્રથમ એ ગામના જે યુવાન શિક્ષિત લોકો હશે અને અમે સરકારી નોકરીઓ મળે એ માટે અમે લાઇબ્રેરી છે વગેરે એ લોકોને વાંચવાનું પ્રોત્સાહન આપશું. સરકારી સ્પર્ધા શું છે એ લોકોને જણાવશું. અમે સરકારી સ્પર્ધામાં ભાગ કઈ રીતે લેવાનો, અમે પોતે એક્ઝામ આપેલી છે એટલે અમે એ લોકોને પાસ કઈ રીતે કરવાનું એ પણ અમે જણાવશું. નાની દીકરીઓને પણ એ જ સલાહ આપશું અમે. હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી.